અમૃતાલય કેન્દ્ર રાજકોટમાંથી વિપુલ દોશી વાત કરું છું. અત્યારે આપણી સમક્ષ હિમાંશુભાઈ આવ્યા છે. આજથી થોડા સમય પહેલાં આપણે ત્યાં આવ્યા હતા. આપણે આજે ફરીથી આવ્યા છે. આપણે એમની પાસેથી જ સાંભળીએ કે એમને પહેલાં શું તકલીફો હતી, કેટલા સમયથી હતી અને અહીંયા દવા લેવાથી એમને શું ફેરફાર થયો છે. જી હિમાંશુભાઈ. પહેલાં તકલીફ મને શ્વાસની હતી, બહુ ઝાઝા વર્ષોથી હતી. એ પછી એલોપેથી દવાથી કંઈ બહુ ખાસ ફેરફાર નહોતો થતો, રૂટીનની ઉથલો માર્યા કરે એવું થતું હતું. એ પછી એ અમૃતાલયમાં દવા ચાલુ કર્યા પછી ઘણું બધું સારું છે. ખાલી અઠવાડિયાની અંદર જ મને બધું લેવલ ઉપર આવી ગયું હતું. શ્વાસની તકલીફ કેવી થતી હતી હિમાંશુભાઈ? શ્વાસની તકલીફ બહુ સખત થતી હતી. ઓકે, અને એમાં શું થતું હતું, તમને શું લાગતું હતું? શ્વાસની તકલીફમાં શ્વાસ ન લઈ શકીએ એમ થાય કે કદાચ હમણાં રૂંધાઈ જાય. ઓકે, છાતી ભારે ભારે થઈ ગઈ હતી બહુ અતિશય. અને અઠવાડિયાની દવાથી જ આપણને ઘણો બધો ફેર પડી ગયો હતો. ઓકે, અને અત્યારે પાછો એવો કોઈ પ્રોબ્લેમ? નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. જી જી જી. અને તમે કહ્યું એમ કે આ તમને વર્ષમાં એકવાર જ આવું થાય છે. હા. તો અગેન આપણે પાછું આવતા વર્ષે જોશું કે કેવું છે કેવું નહીં, અને થોડું પ્રિકોશન બી આગળ લઈ લઈશું. હા, બરાબર. આપણે એવી આશા રાખશું કે આવતા વખતે ન જ થાય. ન જ થાય. અને તમારી દિનચર્યા અને ખાનપાન બી બહુ, લાઈફસ્ટાઈલ બહુ સરસ છે, એટલે આઈ થિંક સો કે હવે એવું નહીં જ થાય. બરાબર છે, આપણે આશા એવી જ રાખશું કે ન થાય. ખૂબ ખૂબ આભાર હિમાંશુભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.